ક્યારેય વિચાર્યું છે કે દેશનું ભવિષ્ય ખરેખર ક્યાં બને છે? કોઈ મોટી ઓફિસમાં? ના, એ તો આંગણવાડીના એક નાનકડા રૂમમાં ઘડાય છે. તો ચાલો આજે એ જ સિસ્ટમની વાત કરીએ. સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS. આ દુનિયાની સૌથી મોટી પબ્લિક હેલ્થ પહેલોમાંની એક છે, જે કરોડો લોકોના જીવનને સીધી રીતે અસર કરે છે. આ જુઓ, આ ખાલી એક સૂત્ર નથી, પણ ICDS પ્રોગ્રામનો આત્મા છે. આ એક લાઇન આપણને યાદ કરાવે છે કે દરેક બાળકનું સ્વાસ્થ્ય અને વિકાસ જે દેશના નિર્માણનું પહેલું પગથિયું છે. તો ચાલો આ જ વિચાર સાથે આખી વાતને ઊંડાણથી સમજીએ. તો આ ICDS આખરે છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ દુનિયાનો સૌથી મોટો કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. અને એનું ફોકસ એક જ છે: નાના બાળકો અને એમની માતાઓનો સર્વાંગી વિકાસ. આટલું મોટો સ્કેલ અને આટલું સારો હેતુ જ એને પબ્લિક હેલ્થનો પાયાનો પથ્થર બનાવે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો ICDS શું છે એ સમજીશું. પછી એની 6 મુખ્ય સેવાઓ કઈ છે એના પર નજર નાખીશું. એની સાથે જોડાયેલી બીજી હેલ્થ સ્કીમ્સ કઈ છે? કુપોષણ મુક્ત ભારતનું મિશન શું છે? અને છેલ્લે આ બધું કામ જે કરે છે એ મુખ્ય સેવિકાનો રોલ શું છે? ચાલો ત્યારે શરૂ કરીએ. કોઈ પણ મોટી ઇમારતને સમજવી હોય તો એના પાયાને સમજવો પડે. તો ચાલો પહેલા ICDS ક્યારે અને કેમ શરૂ થયું એની બેઝિક વાતો જાણી લઈએ. ખબર છે આની શરૂઆત ક્યારે થઈ? 2 ઓક્ટોબર 1975, ગાંધી જયંતિનો દિવસ. અને આ તારીખ એમ જ નથી પસંદ કરાઈ. એની પાછળ એક મોટો સંદેશ હતો કે આ કોઈ ખાલી સરકારી યોજના નથી, પણ એક સેવા યજ્ઞ છે, એક મિશન છે. તો આ આટલી મોટી યોજના છે, પણ એનો ફાયદો કોને કોને મળે છે? ICDSનું ફોકસ એકદમ ક્લિયર છે. સમાજના એ વર્ગ પર જેમને સૌથી વધુ જરૂર છે, એટલે કે 0 થી 6 વર્ષના નાના ભૂલકા, પ્રેગ્નન્ટ મહિલાઓ, બાળકને દૂધ પીવડાવતી માતાઓ અને હા, કિશોરીઓ પણ, જે આવતીકાલની માતાઓ છે. આ જ તો છે પાયાને મજબૂત કરવાની વાત. ICDS ખાલી એક આઈડિયા નથી, પણ એક્શનનો એક પૂરો પેકેજ છે. હવે આપણે એ 6 મુખ્ય સેવાઓ વિશે વાત કરીશું, જે આખા પ્રોગ્રામની કરોડરજ્જુ સમાન છે, એના પિલર્સ છે. જુઓ, આ 6 સેવાઓ એકબીજા સાથે જોડાયેલી છે. જેમ કે પૂરક પોષણથી શરીર મજબૂત બને, તો પૂર્વ શાળા શિક્ષણથી મગજ તેજ થાય. રસીકરણ અને હેલ્થ ચેકઅપ બીમારીઓથી દૂર રાખે. આમ આખું એક સુરક્ષા ચક્ર બને છે, માતા અને બાળક બંને માટે. એક કમ્પ્લીટ પેકેજ. ICDS એકલું કામ નથી કરતું, એ એક ટીમ પ્લેયર છે. તો ચાલો જોઈએ કે બીજી કઈ હેલ્થ સ્કીમ સાથે મળીને એ એક મજબૂત હેલ્થ સેફ્ટી નેટ એટલે કે આરોગ્યનું સુરક્ષા માળખું બનાવે છે. આ લિસ્ટમાં પહેલી છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે JSK. આનો સીધો સાદો હેતુ એ જ છે કે પૈસાની ચિંતા વગર દરેક માતા અને નવજાત શિશુ સુરક્ષિત રહે. ડિલિવરી હોય, દવાઓ હોય, જમવાનું હોય કે પછી ઘરેથી હોસ્પિટલ આવવા જવાની ગાડી, બધું જ તદ્દન ફ્રી. પછી આવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK. આનું કામ છે બાળકોમાં 4D શોધવાનું. હવે આ 4D શું છે? જન્મજાત કોઈ ખામી, પોષણની ઉણપ, કોઈ બીમારી કે પછી વિકાસમાં કોઈ તકલીફ. અને સૌથી સારી વાત એ છે કે જો કંઈ નીકળે તો મોટી હોસ્પિટલમાં મફત સારવાર અને ઓપરેશન પણ મળે છે. અને પછી છે પોષણ સુધા યોજના. આ સ્કીમ ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારો માટે છે. ત્યાંની સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણની વધુ જરૂર હોય છે. એટલે એમને આંગણવાડીમાં જ રોજ એક ટાઈમનો ગરમાગરમ પૌષ્ટિક ભોજન અને સાથે આયર્ન કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવે છે. એકદમ ટાર્ગેટેડ અપ્રોચ છે. તો આ બધી યોજનાઓ JSSK, RBSK, પોષણ સુધા, આ બધું એક મોટા મિશનનો ભાગ છે. અને એ મિશન છે કુપોષણ મુક્ત ભારત. ચાલો એ પોષણ અભિયાનને સમજીએ. 8 માર્ચ 2018 રાજસ્થાનના ઝુંઝુનુથી પોષણ અભિયાન લોન્ચ થયું. આ ખાલી એક સ્કીમ નહોતી, આ એક નેશનલ મિશન હતું. અને ગોલ એકદમ ક્લિયર અને મોટો: 2022 સુધીમાં કુપોષણ મુક્ત ભારત બનાવવાનો. હવે આટલો મોટો ગોલ પૂરો કરવા માટે એક સ્ટ્રેટેજી તો જોઈએ ને. તો એના 3 મેઇન પિલર્સ છે. પહેલું, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, જેમ કે ICDS KAS એપ. બીજું, બધા ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે કોઓર્ડિનેશન. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ,
જન આંદોલન એટલે કે લોકોનો સાથ. અને આ જન આંદોલનને એકદમ જોરશોરથી આગળ વધારવા માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. આખા મહિના દરમિયાન પોષણને લગતા અલગ અલગ કાર્યક્રમો થાય છે, જેથી લોકોમાં જાગૃતિ આવે. સારું, આપણે મોટી મોટી સ્કીમ્સ અને મિશન્સની વાત તો કરી લીધી, પણ આ બધું ગ્રાઉન્ડ પર કોણ કરે છે? ચાલો હવે એ વ્યક્તિની વાત કરીએ જે આખી સિસ્ટમની સૌથી મહત્વની કડી છે, મુખ્ય સેવિકા. તો મુખ્ય સેવિકા એટલે કે સુપરવાઇઝર, એમનો રોલ શું છે? એમને એક બ્રિજ તરીકે સમજો. એક તરફ છે આંગણવાડી વર્કર જે ગ્રાઉન્ડ પર કામ કરે છે, અને બીજી તરફ છે CDPO જે બ્લોક લેવલના ઓફિસર છે. મુખ્ય સેવિકા આ બંનેને જોડે છે, નીચેની વાત ઉપર પહોંચાડે છે અને ઉપરના ઓર્ડર નીચે લાગુ કરાવે છે. અને એમની જવાબદારી નાનીસૂની નથી. જરા વિચારો, એક મુખ્ય સેવિકાના હાથ નીચે લગભગ 20થી 25 આંગણવાડી કેન્દ્રો હોય છે. એટલે કે સેંકડો બાળકો અને માતાઓની જવાબદારી એક વ્યક્તિ પર. આ કામ કેટલું ચેલેન્જિંગ હશે? એમનું કામ ખાલી આંટો મારીને જવાનું નથી, એમને આંગણવાડીના 11 જુદા જુદા રજિસ્ટર ચેક કરવાના હોય છે. દરેક બાળકના ગ્રોથ ચાર્ટ જોવાના હોય છે કે બાળક લાલ, પીળા કે લીલા ઝોનમાં છે. ટૂંકમાં આંગણવાડી બરાબર ચાલે છે કે નહીં એ જોવાની બધી જવાબદારી એમની છે. તો આપણે આ ICDS સિસ્ટમ જોઈ, કેટલી મોટી અને કેટલી જરૂરી છે. હવે છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે આટલી મોટી સિસ્ટમમાં જો ટેકનોલોજી અને લોકોની ભાગીદારી આ બે વસ્તુઓ ભળી જાય તો ભારતના ભવિષ્યમાં એટલે કે આપણા બાળકોના ભવિષ્યમાં કેવું મોટું પરિવર્તન આવી શકે? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.